ચાંદીની આયાત પર ભારત સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે। ચીને પણ ચાંદીને લઈને એક મોટો નિર્ણય લીધો છે અને જ્યાં ચીનમાં મોટા પાયે ચાંદીનું ઉત્પાદન થાય છે એમણે નિકાસ ઉપર પણ કેટલાક પ્રતિબંધો મૂક્યા છે। જો આયાત પર સીધી રોક લગાવી દેવાય અને જે ચાંદી ફ્રી કેટેગરીમાં આવતું હતું, એટલે કે તમારે ગમે તેટલું ચાંદી મંગાવવું હોય એ કોઈ પણ સામાન્ય નાગરિક ચાંદીની ઇમ્પોર્ટ કરી શકતો હતો, આયાત કરી શકતો હતો, પણ હવે ચાંદી ફ્રી કેટેગરીમાંથી રેસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં મુકાઈ ગયું છે। ચાંદીના ભાવમાં બની શકે કે ખૂબ મોટો ઉછાળો આવી શકે છે। ચાંદી અંગે સરકારના એક નિર્ણયથી મોટા ઉલટફેર થાય તેવા સંભવ જોવા મળી રહ્યા છે। ચાંદીને ફ્રી કેટેગરીમાંથી રજિસ્ટર્ડ કેટેગરીમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને 15% કરાઈ। હવે આયાત પર એ પાબંદીથી ચાંદી બજાર પર સીધી જ નજર રહેશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। દિવસે ને દિવસે સોના અને ચાંદીની ચર્ચાઓ ખૂબ થતી જોવા મળી રહી છે, પરંતુ હવે યુદ્ધની સ્થિતિ વચ્ચે ચાંદી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચાંદી અંગે સરકારના એક નિર્ણયથી મોટા ઉલટફેર થાય તેવા સંભવ જોવા મળી રહ્યા છે। કેન્દ્ર સરકારે ચાંદીની આયાત પર જ પ્રતિબંધ મૂકી દીધો છે। ચાંદીને ફ્રી કેટેગરીમાંથી રજિસ્ટર્ડ કેટેગરીમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે હવે ચાંદી મગાવવું હશે તો અથવા તો એ સરકાર જે છે તેની પાસેથી હવે મંજૂરી લેવી પડશે। અગાઉ ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને 15% કરાઈ। હવે આયાત પર એ પાબંદીથી ચાંદી બજાર પર સીધી જ નજર રહેશે। ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં મોટી તેજીની સંભાવના જોવા મળી રહી છે, તો બીજી તરફ ચાંદીના જે અટકી ગયેલા ભાવ છે તેમાં પણ મોટો ઉછાળો આગામી સમયમાં આવે તેવી સંભાવનાઓ જે છે તે જોવા મળી રહી છે। ચાંદીને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય। કેન્દ્ર સરકારે ચાંદીની આયાત પર જ પ્રતિબંધ મૂકતાની સાથે જ હવે ચાંદીનો ભાવ આસમાને જશે કે કેમ તેને લઈને પણ એક ચર્ચા જે છે તે થતી જોવા મળી રહી છે। હવે આયાત પર પાબંદીથી ચાંદી બજાર છે તેના પર સીધી જ નજર જે છે તે જોવા મળી રહી છે। ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં મોટી તેજી આવે તેવી પણ પૂરેપૂરી સંભાવના જે છે તે હાલ જોવા મળી રહી છે। મુફદ્દલ ફરી મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, જે રીતે સોના અને ચાંદીની ચર્ચાઓ થતી હતી, હવે સોનું સાઈડમાં રહી ગયું અને ચાંદી જે છે તેની ચર્ચાઓ ખૂબ થતી જોવા મળી રહી છે। બિલકુલ ભાવિક, જે પણ બુલિયન માર્કેટ સાથે જોડાયેલા છે અથવા સોના ચાંદીની સાદી સમજણ જેને છે એને ખબર છે કે 2025નું જે વર્ષ હતું એ ચાંદીમાં ઐતિહાસિક તેજીનું વર્ષ હતું। એ વર્ષ દરમિયાન ચાંદીમાં જે તેજી જોવા મળી હતી એ એના પહેલા ઇતિહાસમાં ક્યારેય નહોતી જોવા મળી અને ચાંદી ઐતિહાસિક 4 લાખ પ્રતિ કિલોગ્રામની સપાટીની નજીક પહોંચી ગયું હતું। એ પછી આપણે જોયું કે ચાંદીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું। જેમણે પોતાના પોર્ટફોલિયોમાં ચાંદીમાં રોકાણ કર્યું હતું એમણે ચાંદી વેચી અને પછી જે ભાવ છે એ તબક્કાવાર ઘટ્યા। એ પછી છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવ સ્થિર જોવા મળ્યા હતા, પણ હવે જે વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિ છે અને ભારત પણ એ પરિસ્થિતિ સામે રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા માટે અને ભારતીય અર્થવ્યવસ્થા ઉપર મોટી અસર ન પડે એના માટે જે પગલાં લઈ રહ્યા છે એમાંથી જે વધુ એક પગલું લેવાયું છે એ છે કે ચાંદીની આયાત પર ભારત સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે। અત્યાર સુધી ચાંદી પર 6% ઇમ્પોર્ટ ડ્યુટી હતી। હમણાં જ્યારે સરકારે સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી ત્યારે ચાંદી પર પણ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી હતી, એટલે 6%થી 15% ઇમ્પોર્ટ ડ્યુટી થઈ અને એ પછી તુરંત જ આ બીજું સૌથી મોટું પગલું છે ચાંદીને લઈને। અને આ પગલા સાથે સૌથી મોટા સમાચાર એ છે કે ચાંદીના ભાવમાં બની શકે કે ખૂબ મોટો ઉછાળો આવી શકે છે। બુલિયન માર્કેટના જાણકારો અને સોના ચાંદી બજારના જે જાણકારો છે એમનું કહેવું છે કે જો આયાત પર સીધી રોક લગાવી દેવાય અને જે ચાંદી ફ્રી કેટેગરીમાં આવતું હતું, એટલે કે તમારે ગમે તેટલું ચાંદી મંગાવવું હોય એ કોઈ પણ સામાન્ય નાગરિક ચાંદીની ઇમ્પોર્ટ કરી શકતો હતો, આયાત કરી શકતો હતો, પણ હવે
ચાંદી ફ્રી કેટેગરીમાંથી રેસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં મુકાઈ ગયું છે. સરકારનું આ બહુ મોટું પગલું છે અને આ પગલાંની સોના ચાંદી બજાર પર ખૂબ મોટી અસર પડે એવો નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે. ટૂંકા ગાળા માટે જો જોવા જઈએ તો ચાંદીમાં મોટી તેજી આવી શકે છે અને જે લેવલ જોવા મળ્યા હતા ચાંદીમાં 2025ના વર્ષમાં, ખાસ કરીને 2025ના અંતમાં અને 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જે તેજી જોવા મળી એ તેજી તરફ ચાંદી ફરી એકવાર આગળ વધે તો પણ નવાઈ નહીં. ચાંદીમાં લાંબા ગાળાની તેજીનો દોર ફરીથી શરૂ થાય તો પણ નવાઈ નહીં, કેમ કે જ્યાં એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીનો જથ્થો જ ઓછો છે, જે માગ અને પુરવઠાનો જે સિદ્ધાંત છે એ પ્રમાણે જેટલી માગ છે એટલું ચાંદીનું ઉત્પાદન જ નથી થઈ રહ્યું. ચીને પણ ચાંદીને લઈને એક મોટો નિર્ણય લીધો છે અને જ્યાં ચીનમાં મોટા પાયે ચાંદીનું ઉત્પાદન થાય છે એમણે નિકાસ ઉપર પણ કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. એવા સમયે જો ભારત આયાત ઉપર પ્રતિબંધ મૂકે તો એનો મતલબ કે પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે અને એ ઘટાડાની છૂટક બજારમાં અને બુલિયન માર્કેટમાં બંને જગ્યાએ અસર જોવા મળશે. નજર રહેશે સોમવારથી જે સપ્તાહ શરૂ થાય એમાં જે ભારતનું MCX છે કે જ્યાં સોના ચાંદીનું ટ્રેડિંગ જોવા મળતું હોય છે ત્યાં આપણને ખ્યાલ આવશે કે બજારમાં કેવો ઉછાળો જોવા મળશે, ચાંદીનો ભાવ કેટલોક વધી શકે છે. પણ એટલું નિશ્ચિત છે કે જે સોના ચાંદીના ભાવ સ્થિર જોવા મળી રહ્યા હતા, પહેલાં જે એકદમ આગ ઝરતી તેજીમાંથી સોનું અને ચાંદી પસાર થયા, પછી છેલ્લા કેટલાક મહિનાથી સ્થિર જોવા મળી રહ્યા હતા, પણ સરકારના નિર્ણય બાદ ચાંદીમાં કમસે કમ મોટી તેજી જોવા મળે એ પ્રકારનો અત્યારે નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે બજાર કઈ રીતે સરકારના આ નિર્ણયને રિએક્ટ કરે છે. ભાવિક, બિલકુલ બિલકુલ આભાર મુફદ્દલ, જોડા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.